નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત અને જોખમી જાહેર કર્યા બાદ નગર સેવા સદન દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઇમારતમાં આવેલી આશરે 30 દુકાનો અને 18થી વધુ ફ્લેટોના વીજળી, પાણી અને ગેસના કનેક્શનોની કાપી નાખવામાં આવતા રહીશો અને વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ ફેલાયો હતો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા સિટીઝન શોપિંગ સેન્ટરની ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું। ચોમાસાની સત્રો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને જાનહાનિ ટાળી શકાય તે માટે ભરૂચ નગર સેવા સદન વીજ કંપનીની અને ગુજરાત ગેસ કંપનીની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા અગાઉ અનેક વખત દુકાનદારો અને ફ્લેટ ધારકોને નોટિસ પાઠવવામાં ઇમારત ખાલી કરવા તેમજ જરૂરી મરામત કરવા સૂચના આપવામાં આવી હતી। જો કે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઇમારત ખાલી ન કરવામાં આવતા આજે આશરે 30 દુકાનો અને 18થી વધુ ફ્લેટોના વીજળી, પાણી અને ગેસના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા। અચાનક થયેલી આ કાર્યવાહીના પગલે સિટીઝન કોમ્પ્લેક્સના રહીશો અને વેપારીઓ રોષે ભરાયા હતા। અનેક પરિવારો હજુ પણ અહીં વસવાટ કરી રહ્યા છે, જેમાં વૃદ્ધ, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। અમે હવે ક્યાં જઈએ તેવા સવાલો સાથે લોકોએ તંત્રો સામે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। બીજી તરફ તંત્રનું કહેવું છે કે ઇમારતની જોખમી સ્થિતિ અંગે અનેક વખત સમજાવટ અને નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં જાહેર સુરક્ષાના હિતમાં આ કડક નિર્ણય લેવામાં પડ્યો છે। આગામી દિવસોમાં સિટીઝન શોપિંગ સેન્ટરના જર્જરિત ભાગને ઉતારી પાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જાહેર સુરક્ષા અને માનવ સંવેદનાઓ વચ્ચેની આ સ્થિતિ એ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે। અનેક તરફ લોકોના આસિયાના છીનવાઈ જવાની ચિંતા છે, તો બીજી તરફ ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રની જવાબદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બની છે।